ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સાયન્સના યુનિટ નંબર 14 ઉર્જાના સ્ત્રોતના કેટલાક અગત્યના એમસીક્યુ જે બોર્ડ એક્ઝામ માટે ઉપયોગી છે જેની આજે આપણે ચર્ચા કરીએ। એમાં સૌથી પહેલા છે નીચેનામાંથી કયો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? જેના ઓપ્શન છે એ લાકડું, બી સૂર્ય, સી અશ્મિભૂત ઈંધણ કહેતા બળતણ અને ડી પવન। નેક્સ્ટ ક્વેશ્ચન છે એસિડ વર્ષાનું કારણ। એના ઓપ્શન છે એ સૂર્ય વાતાવરણના ઉપરના સ્તરને ગરમ કરે છે, બી અશ્મિબળતણના દહનથી કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર ઓક્સાઇડ વાતાવરણમાં ભળે છે, સી વાદળોમાં ઘર્ષણથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને ડી પૃથ્વીના વાતાવરણમાં એસિડ આવેલા હોય છે। થર્ડ છે થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ કયું છે? એ છે પાણી, બી યુરેનિયમ, સી બાયોમાસ કહેતા જૈવભાર અને અશ્મિ બળતણ કહેતા ખનિજ બળતણ। ફોર્થ છે હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેતા જળ વિદ્યુત મથકમાં એ સગૃહિત પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, સગૃહિત પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, સી પાણીમાંથી વિદ્યુત ઉર્જાનું નિષ્કરણ કરવામાં આવે છે અને ડી વિદ્યુત પ્રાપ્ત કરવા માટે પાણીની બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે છે। ફિફ્થ છે ઉર્જાનું મૂળ સ્ત્રોત અંતિમ સ્ત્રોત કયો છે? તો કહેતા એ પાણી, બી સૂર્ય, સી યુરેનિયમ અને અશ્મિગત બળતણ। સિક્સ છે નીચેનામાંથી ઉર્જાના કયા સ્વરૂપમાં તેના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ સુધીમાં ઓછામાં ઓછું પ્રદૂષણ થાય છે? જેના ઓપ્શન છે ન્યુક્લિયર ઉર્જા કહેતા નાભિકીય ઉર્જા, થર્મલ ઉર્જા, તાપીય ઉર્જા, સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જા। એના પછી છે સેવન સમુદ્રીય તાપીય ઉર્જા, ઓશન થર્મલ એનર્જી શાના કારણે ઉત્પન્ન થાય છે? જેના ઓપ્શન છે સમુદ્રના તરંગો સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જા, સમુદ્રમાં જુદા જુદા સ્થળો પર તાપમાનની તફાવતના લીધે સંગ્રહાયેલી ઉત્પન્ન થતી ઉષ્મા, સી છે સમુદ્રના જુદા જુદા સ્થળોમાં દબાણોનો તફાવત અને સમુદ્રમાં ઉત્પન્ન થતા મોજા કહેતા ભરતી ઓટ। 8 છે ન્યુક્લિયર ઉર્જા નાભિકીય ઉર્જાના ઉપયોગમાં મોટી સમસ્યા કઈ છે? એ પરમાણુ કેન્દ્રનું વિખંડન કેવી રીતે કરવું, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સતત કેવી રીતે બનાવવી, ઉપયોગ બાદ ઉત્પન્ન થતા રેડિયો એક્ટિવ કચરો કે રેડિયેશન તથા વિકિરણનો સુરક્ષિત નિકાલ અને ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। 9 છે સોલર કુકરનો કયો ભાગ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે? એ છે ઓપ્શન કુકરની અંદરના ભાગમાં કાળા રંગનું સ્થળ, બી છે અરીસો, સી છે કાચની સીટ અને ડી છે સોલર કુકરનું બહારનું આવરણ। લાસ્ટ છે 10મો બાયોગેસમાં મુખ્ય ઘટક વાયુ કયો છે? એ મિથેન, બી કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ। તો આ પ્રમાણે આ 10 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની આપણે ચર્ચા કરી। હવે તમારી પ્રેક્ટિસ દરમિયાન આન્સરને તમે એના મેઇન આન્સર જોડે, સાચા આન્સર જોડે કમ્પેર કરી અને તમે તમારા અવલોકનો મેળવી શકો છો તમારો અને એ અવલોકનને આધારે તમે નક્કી કરી શકો છો કે તમારે આવા કેટલા એમસીક્યુ કઈ પ્રમાણે ચર્ચા કરવાની રહેશે, એને તૈયાર કરવાના રહેશે। એ ખાસ ધ્યાનમાં રાખશો। થેન્ક્સ।